રીબડા ગામનો 18 વર્ષ આજ સુધી અમને સાથ આપ્યો છે અને હજી અમને અમારા દુઃખમાં સાથ આપો. અને આ જો અમને 15 કે 20 દિવસમાં ન્યાય નહીં મળે એવું આવે એવું લઈને બીજું પરિવાર સહિત આત્મહત્યા કરશું. હવે આ બધો સત્તાનો વિષય છે, બરોબર છે. અને આમાં આ લોકો કઈ કમ માયા તો છે નહીં, એની પાસે પુષ્કળ પૈસો છે, બરોબર છે. કોઈની કોઈ બાબતે કઈ રીતે નીકળવું એ બધું એના રસ્તા ગોતી લે છે અને અમારા પરિવારને પૂરેપૂરો ફસાવવાની કોશિશ એની ચાલુ જ છે. કયા પ્રકારનો ન્યાય જોઈશે આપને? અમિતને જે અન્યાય છે અને આ લોકોની તાત્કાલિક ધરપકડ થાય અને અમારા ગામમાં શાંતિ અને અમન રામ રાજ્ય જેવું થાય. કોની સામે કાર્યવાહી થાય? આ કેસમાં જે અમિતે સુસાઇડ નોટમાં જે નામ લખ્યા છે એ પ્રમાણે એને સજા થવી જોઈએ અરુણસિંહ અને રાજદીપને. તમારું નામ? મારું નામ જયંતિભાઈ વાંચાભાઈ, કાકા, અમિતના કાકા. આ બાજુ જોજો, આ બાજુ જોજો કેમેરા સામે. ઉપપ્રમુખ તાલુકા પંચાયત ગોંડલ. ભૂતકાળમાં રીબડા ગામની અંદર જેટલા પ્રકારના દૂષણો હતા, જેટલા પ્રકારના જમીનના વહીવટ થતા, લોકોને જે ડરનો માહોલ હતો, આ માહોલ અને ખેતીવાડી જમીનનો વેપારની વાતમાં જેટલા પ્રશ્ન હતા, આ અન્યાયની સામે ન્યાયની લડત લડનાર એવા આપણા સૌના અમિતભાઈ ખૂટ, જેમને આ ન્યાય લડતા પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ જીવ ગુમાવનાર અમિતભાઈ ખૂટ પ્રત્યે અમારા તાલુકા પંચાયતના સૌ સાથી સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, તાલુકાના 18 વર્ણના લોકો અત્યારે ઉપસ્થિત થયા છે. તાલુકા પંચાયતની 22 સીટના તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, 79 ગ્રામ પંચાયતના સરપંચો, આ સરપંચોની સાથે ગામના તમામ 18 વર્ણના લોકો ઉપસ્થિત છે. ત્યારે અમે આજ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકારને રજૂઆત કરવા માંગીએ છીએ કે સરકાર અમારા અમિતભાઈ ખૂટના કેસમાં અમિતભાઈએ સુસાઇડ નોટમાં જેટલા લોકોના નામ લખ્યા છે એ લોકો ઉપર તાત્કાલિક ધરપકડ થાય, તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે તો જ આ વિસ્તારને અને આ વિસ્તાર માટે ક્રાંતિકારી પગલું ભરીને લડત લડનાર એવા અમિતભાઈ ખૂટને ન્યાય મળશે. એવી આ ભારતીય જનતા પાર્ટીના સરકાર સત્તા વચ્ચે આપ સૌને આપના માધ્યમથી સરકારમાં રજૂઆત કરીએ. વચ્ચે આવી જાજો, વચ્ચે આવી જાજો. ચશ્મા ગોઠવીને જો. હા, ચશ્મા કાઢી નાખો ને ભાઈ. ઓલા ભાઈ ને કે બોલો પાછળ ચશ્મા ભાઈ ને ચશ્મા બ્લેક કાઢ નાખો. ભરતભાઈ ચશ્મા કાઢ નાખ. ભરતભાઈ પાછળ. ભરતભાઈ ચશ્મા. ચલો રોલ. સીધું ભાઈ આમ સીધું આમ ટેબલ આમ ખુરશી આમ રાખો. ચલો રોલ. મારું નામ રમેશભાઈ શામજીભાઈ કાકડિયા, નવા માથું આવે ભાઈ કેમેરામાં. નવા ગામના સરપંચ. આપી દઈએ અમે તમને. આજે આપી દઈએ. અમે બધા સરપંચો, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો એક પ્રેસ કોન્ફરન્સ કરી અને અમિતભાઈ ખૂટે ન્યાય મેળવવા માટે સરકારશ્રીને હરાસ કરવા માટે ભેગા થયા છે. બીજું, આ રીબડા ગામની અંદર અનિરુદ્ધસિંહ તથા એમના મળતિયા, એમના ગેરકાયદેસર કામ, એમની બનાવેલી ગેરકાયદેસર હોટલો જેવી કે ઠાકરદળી હોટલ,
બાપા સીતારામ હોટલ, આ હોટલોની અંદર ક્લબો જેવી પ્રવૃત્તિ ચાલે છે. એ હોટલની અંદર દેશી દારૂના વેચાણ ચાલુ છે. આ કાયદેસર કરી અને અમે સરકારશ્રી એક રજૂઆત કરીએ છીએ કે ભાઈ અહીંયા જે કઈ લુખ્ખા તત્વોને જે પેશકદમી છે, જે મિલકતો છે, એને વહેલામાં વહેલી તકે ડિમોલેશન કરી અને એમને જવાબ આપવો જોઈએ. અમે મુખ્યમંત્રીશ્રીને આ તકે આપણા માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે રીબડા ગામની અંદર જે કંઈ પેશકદમી છે તેમને તાત્કાલિકના ધોરણે નાબૂદ કરી અને અમિતભાઈ ખુદને ન્યાય આપે એવી અપેક્ષા. ચલો આવી જાઓ ભાઈ. આવી જાઓ. ચલો રોલ. પૂછો ભાઈ. શું કહેશો? આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે, શું કહેશો? આજે તમારું નામ રીબડામાં તમારા નામથી ચાલુ કરો. મારું નામ લાલજીભાઈ તળાવિયા, મોડલ તાલુકા કક્ષા પ્રમુખ છું. આજે રીબડામાં મીડિયાના માધ્યમથી ગઈ 5 તારીખે અમિતભાઈ જે સુસાઇડ કરી એમાં ઘણા લોકોના સુસાઇડમાં નામ હતા, જે પકડથી બહાર છે. જલ્દીથી જલ્દી સરકાર અને તંત્ર એમને પકડે અને જલ્દીથી જલ્દી એમના પરિવારને ન્યાય મળે. આ તો એક પરંપરા ચાલુ થઈ છે કે જ્યારે જ્યારે કાંઈ પણ થાય એટલે આ રીબડાની અંદર કોકનું કાંઈક જીવ ગુમાવવાનો વારો આવે છે. અમારા અમિતભાઈ 22ની ચૂંટણીમાં એ તો ભારતીય જનતા પાર્ટીનો ઉપાય હતો અને આ ગામમાં ત્યારે પણ ભારતીય જનતા તરફથી મતદાન નહોતું થયું અને જ્યારે ભારતીય જનતા તરફથી મતદાન થયું અને અમિતભાઈ ઉપર જે કાવા દાવા થયા અને જે કાવા દાવાની અંદર અમિતભાઈને જે ફસાવવામાં આવ્યા, એ ફસાવાનું કારણ એ હતું કે જો અમિતભાઈનું કાંટો નીકળી જાય તો રીબડાને પાછી આઝાદી મળી જાય. એટલા માટે અમિતભાઈ ઉપર ઘણા કાવા દાવા થયા અને અમિતભાઈને હની ટ્રેપના કેસમાં ફસાવ્યા અને હની ટ્રેપના કેસમાં જો અમિતભાઈ ફસાય તો જ આ કાંટો નીકળે એવું અમારું માનવું છે. અને અમિતભાઈને હજી સુધી એમના પરિવારને પણ હજી કોઈ ન્યાય મળ્યો નથી. જેમને સુસાઇડમાં નામ લખ્યા હતા એ લોકો હજી પકડથી બહાર છે એવું અમારું માનવું છે. હજી પણ આવતા દિવસોમાં કાંઈ પણ ન્યાય નહીં મળે તો અમારું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું ગોંડલ હજી અમે કરશું અને આજે પરિવાર ભેગા મળશું. આજે પણ અમારા તાલુકાના સમગ્ર ટીમ, અમારા સંગઠનની ટીમ, કેમેરા અમે જોવાની કર. આ બધી ટીમ ભેગી થઈ આજે રીબડા મુકામે ભેગા પત્રકાર પરિષદ ઓકે, હાલો નેક્સ્ટ કોણ આવે? બીજું કોઈ પેલા જ કહી દેજો. આ બાજુ થોડો જાવિયાનો પરિચય પછી લઈ લેજો. કેમેરા અમે જોઈને બોલજો ભાઈ. આ બાજુ વચ્ચે જોજો, વચ્ચે જોજો. હા, આ બાજુ વચ્ચે જોજો. હા બસ આમ જ, બસ રેડી. ચલો રોલ. આ રાજપૂત સમાજ તરીકે આવું છું. મોટા ઉંબાડામાં મારું નામ ભૂપતભાઈ જસમતભાઈ ડાભી છે. મોટા ઉંબાડામાં સરપંચ તરીકે ફરજ બજાવું છું અને અમારા સમાજમાં પ્રમુખ તરીકે બધી ફરજ બજાવું છું. અમારા સમાજને 16 જ્ઞાતિઓ હદાઈને સભીને ગોંડલમાં કામ કરી છે અને હદાઈને એવું કહેવાનું થાય છે કે અમિતભાઈને ન્યાય મળે એવી અમારા હદાઈની માંગ છે. હાલો આવી જાઓ. ચલો રોલ. મારું નામ હરિચંદ્રસિંહ ઝાલા. હું હાલ તાલુકા પંચાયતના સભ્ય તરીકે ફરજ બજાવું છું. રીબડા ગામમાં તાજેતરમાં જે અમિતભાઈ કુટની આત્મહત્યાનો બનાવ બન્યો, જેમાં અમારી માંગણી
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા તેમજ ગુજરાત પોલીસ વડાને અમારી માંગ છે કે આ કેસની અંદર સીટની રચના થાય અને જે કંઈ અમિતભાઈ ખૂટના પરિવારને ન્યાય મળે, તેમજ અમે સૌ ગોંડલના 18 વરણના લોકો અમિતભાઈ ખૂટના પરિવારની સાથે છીએ. આભાર. બોલો. હા, રોલ. હું યોગેશ ગેહાડા માર્કેટયાર્ડ એપીએમસીમાં વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું. ખાસ કરીને વાત કરું તો આપણા એક ચર્ચાનો મુદ્દો બને કે પાટીદાર સમાજનો યુવાન અમિતભાઈ ખૂટ કે જેને એક એવું કોઈના ડરમાં આવેશમાં આવીને એવું પગલું ભર્યું, તો એના પરિવારને ન્યાય અપાવવા માટે આપ પણ જોવો છો કે ગોંડલ તાલુકાના 18 વરણના લોકો, તમામ ગામના સરપંચો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના તમામ સભ્યો અત્યારે અહીંયા અમિતભાઈના પરિવારથી પડખે છે અને સરકાર પાસે એવી માગણી છે કે જ્યારે ચિત્ર ઘણું સ્પષ્ટ થઈ ગયું હોય કોણ ગુનેગાર છે, એને પકડવા માટે હજી પણ જો પકડથી દૂર હોય તો સરકાર એક સીટની રચના કરે અને ઊંડામાં ઊંડી તપાસ થાય અને આ એક અનિર્પેક્ષનો વિષય કોણ આમાં મેઇન માસ્ટર માઇન્ડ છે એના નામ કાયદેસર ઉજાગર કરી મિસ્ટર XYZ એવું કાંઈ નહીં, પણ કાયદેસર એનું નામ ઉજાગર થાય અને એને તાત્કાલિક ધોરણે ટૂંક સમયમાં એને સજા મળે એવી તમામ ગોંડલ તાલુકાના તમામ જ્ઞાતિના આગેવાનો, તમામ સરપંચો વગેરેની અમારી એક જ સરકાર સમક્ષ માંગ છે કે બને એટલી વધારેમાં વધારે ઝડપે કોઈ સમિતિની રચના કરી પણ આની જાંચ કરી અને ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. અમને આપણે ગુજરાત સરકાર ઉપર, ગુજરાત સરકારની ન્યાય પ્રણાલી ઉપર અત્યારે તો હજી અમને ભરોસો જ છે, પણ જો આગળ જતા કંઈ વધારે સમય ખેંચાશે અને કાંઈ પગલાં લેવામાં નહીં આવે તો ગોંડલ તાલુકાના તમામ સમાજના લોકો આગેવાનો સાથે મળી અને યોગ્ય રણનીતિ ઘડી અને આગળના પગલાં જરૂર પડશે. ઓકે, પૂરું. રેડી, હાલો, રેડી. ઓકે, સ્ટોપ કરાજો. હાલો, પૂરું. ઉભા તો રાખ દે બધા. ઉભા તો રાખ. બધા ઊભા રહી જાવ ને એકવાર સાથે બધા. ભાઈ ત્યાંથી આમ આવી જાવ યુવરાજ, તમે બધા એટલે શોટ બની જાય આમ આવી જાવ પાછો. હજી એક બાકી છે ભાઈ. હા, રોલ હેલો. વચ્ચે જોજો. ચશ્માનો દે એ હારા નો લાગ્યો. રોલ હેલો. મારું નામ જાડેજા ઇન્દ્રજીતસિંહ ભરૂડી. આ પ્રેસ કોન્ફરન્સ અમિતભાઈ ખૂટની જે હત્યાનો બનાવ છે એમાં જે પકડવાના બાકી આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપ જાડેજા, એક્સ નામનો જે વ્યક્તિ પોલીસનું નામ પીડ્યું છે રહીમ મકરાણી, હજી સુધી કોઈ પકડાણા નથી. આના માટે હું ગૃહમંત્રીને અને ગુજરાતના ડીજીને પ્રેસના માધ્યમથી કહેવા માંગુ છું કે આ લોકોનું કામકાજ પહેલેથી ક્રિમિનલ લોકો છે, આ એવી રીતે કોઈ દી હાથમાં આવવાના નથી. આના માટે સ્પેશિયલ ટીમની રચના થાય, 20 થી 25 ટીમો આના માટે કામ કરે. જ્યારે પોપટભાઈ સોરઠિયાની આને મર્ડર કર્યું હતું ત્યારે પણ 20-25 ટીમની રચના કરી હતી અને આ બનાવમાં એના માટે ટીમની રચના થાય એવી મારી માંગ છે. અને અમિતભાઈને પરિવારને ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે નહીં પણ અમે ભગતસિંહના માર્ગે પણ ચાલવા તૈયાર આ કોઈ ઉભા ન થતા તમે આમ આવી જાવ ભાઈ, મોબાઈલ વાળા બે.
મોટા ભાઈ બેસી જાવ ને વચ્ચે બેસી જાવ એટલે પાછળ વાળા આવે બધા ભાઈ બેસી જાવ પાછળ વાળા ડબાઈ જઈએ પેલા ઘટલો મારી લ્યો ભાઈ બધા અને અમિતભાઈના પરિવારને જે કીધું કે અમને આમાં ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું, પણ એ અમે થવા નહીં દે. આમાં તાત્કાલિક ન્યાય મળશે અમને ચોક્કસપણે વિશ્વાસ છે. અને અમે અમિતભાઈના પરિવાર સાથે 18 વર્ષ સાથેથી તન મન ધનથી સાથેથી ગોંડલ તાલુકા અને ગોંડલ તાલુકાની પ્રજા એમની સાથે છે. રેજો બધા એમને એક જ મિનિટ બે મિનિટ ભાઈ શોર્ટ બને હેવા વાર લાગશે ઘડી સમજો હાલો સ્ટોપ કરાવી દેજો હવે. ઉભા રહેજો આવી જાઓ વચ્ચે બેસી જાઓ એમપી બાપા પછી મને લઈ લીધું મારે હા રોલ બાપા શું કહેશો આપ ઉભા રહી ગયો રોલ હા રોલ બોલો ઉભા રહી ગયો. હા બોલો બોલો જ્યારે બોડી લેવા ગયા ત્યારે પોલીસે ખાતરી આપી હતી અમે થોડા દિવસ બાદ તમને બધી વિગતો આપી દેવું ને ધરપકડ કરી ત્યારે અમે એની બોડી સ્વીકારી છોકરાને પણ તે પછી કોઈ વસ્તુનું કાંઈ એ બે જણ ખાલી વકીલ પકડાના ઓલી છોકરી પકડાના બધું કર્યું પણ એનું મુખ્ય કલાકાર પકડાના નથી જે આખી ટીમ છે એની પાછળ કામ કરે એ પકડાય લાખો રૂપિયા આપતા આપે અહીંયા ક્લબો લાવે ક્લબોમાં માણસો મરી જાય અને સરકાર આ બધું જોવે છે અને જે જેલમાં હતો અને જેલમાંથી છૂટ્યા પછી 5 તો એની પર એફઆઈઆર થઈ અને તોય પાછો એ છૂટ્યા પછી 5 એફઆઈઆર થઈ છે આવા બધા કામ કરે છે તો મારે સરકારને રાષ્ટ્રપતિને વિનંતી છે કે આનું કંઈક જલ્દી એક્શન લે. આ છોકરા બધા હારારી ગયા છે અને ન કરવાનું પગલું ભરે એની પહેલા જો આનું એક્શન ન લે સરકાર તો પછી આપણે બધાને ભેગા મળી અને આની ઉપર જે કંઈ એક્શન લેવું પડે એ બધા લઈ અને છોકરાઓને આપણે કોઈ પણ સંજોગોમાં એને કોઈ નબળા વિચાર ન કરે નબળો આપણે બધા ભેગા રહીને એને મદદ કરી એવી જ અપેક્ષા સરકારને ગુજરાત ગવર્મેન્ટ રાષ્ટ્રપતિ સુધી આ વાત પહોંચે એવું મારો ગંદીનો ભાવ છે. ચાલો બેકઅપ ને બરાબર હજી આવે. ચલો સેલિબ્રેટ છે ને હા આ મારે તો આવવાનું. ચલો રોલ ભાઈ બોલો હું અશ્વિન કુમાર એક જ મિનિટ બોલો આ આવ્યો ને અમદાવાદ. કોણ છે ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ આજ રોજ પ્રેસ કોન્ફરન્સમાં રીબડા ખાતે અમિતભાઈ કોટના જે આત્મહત્યાના જે કોઈ આરોપી છે એમના વિશે ઘણી બધી વાત થઈ પણ એમના કાકા જયંતિભાઈ દ્વારા જે સિમકી આપવામાં આવી કે ટૂંક સમયની અંદર અમિતભાઈને ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું. પણ હું અહીંથી એવું કહું છું મીડિયાના માધ્યમથી આપ બધાના સોશિયલ મીડિયાના માધ્યમથી કે
આ નોબત નહીં આવે અને જ્યાં જરૂર પડશે ત્યાં પાલકીના આગેવાન તરીકે તો ઠીક છે, પણ એક સમાજના આગેવાન તરીકે અને તમામ 18 વર્ણના લોકો આજ અહીં પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છે, એમના પરિવારને ઉપવાસ આપવા માટે આવેલા છે અને તમામ લોકો જે કરવું પડે તે કરવા તૈયાર છે. એટલે એમના પરિવારને આ કંઈ નહીં થાય અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે એના પરિવારને ન્યાય મળશે અને જે આ લુખાઓ છે, જે અમિતભાઈએ સુસાઇડ નોટમાં નામ લખેલા છે અને સરકારની પકડથી દૂર હોય તો સરકાર અને પોલીસની પકડથી દૂર હોય તો સરકારે કોઈ એવી એક 2-5 ટીમની નિમણૂક કરી અને તાત્કાલિક આ પરિવારને ન્યાય મળે એવું કરવું જોઈએ. અને જો એમાં સરકાર કે પોલીસ નિષ્ફળ નીવડશે તો આ તાલુકામાં હારાવાટ નહીં રહે. કોઈ પણ પ્રકારે ગમે ત્યારે જે જરૂર પડશે એ આખા તાલુકાની જનતાનો આક્રોશ છે તો એ સરકાર સમક્ષ રજૂ કરશે લોકો. તો જેથી કરીને સરકારશ્રીને ગૃહમંત્રીને મારી અહીંથી તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે તાત્કાલિક કોઈ એવી ટીમો બનાવો કે જે આના કોઈ 2-5 પૈસા ન લે, પૈસાથી દૂર રહી અને કાયદાનું કામ કરે એવી રીતે ટીમ કામ કરે ને એવી ચોક્કસ સારી ટીમની નિમણૂક કરવી જોઈએ. અને સરકાર પાસે એવા પણ ઘણા બધા અધિકારીઓ છે, આઈપીએસઓ છે કે એમની કોઈ સ્પેશિયલ ટીમ બનાવવી જોઈએ કે આવા લુખાવને ગમે ત્યાંથી ઝડપી પાડે.